એ મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. આજના વિડીયોમાં વાત કરવાની છે સુરતમાં પડેલી એક રેડની અને એનો રેલો જે પૂર્વ મંત્રીના બંગલા સુધી પહોંચ્યો છે એની. તમને ઘણા બધા વાક્ય પરથી જ સવાલ થતા હશે કે રેડ સુરતમાં પડી અને એમાં વેપારી પર રેડ તપાસ કરવાની વાત હતી, તો હવે પૂર્વ મંત્રી ક્યાં પિક્ચરમાં આવ્યા? તો ભાઈ આ પૂર્વ મંત્રી છે મહાન યાર, અને કંઈ જેવા તેવા મંત્રી થોડા છે. આ મંત્રી એવા છે કે એની બાજુમાં બેસવા માટે પણ અત્યારે કોઈ તૈયાર નથી, એવી ચર્ચાઓ રાજકીય ગલીઓમાં ચાલે છે. બહુ ધ્યાનથી, બહુ પ્રેમથી ને દેશી ભાષામાં સમજાવીશ અને સમજાવવાનો પણ પ્રયાસ કરીશ. એ પહેલાં કહી દઉં કે આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ છે નિશિથ રાજુ. ભાઈ બીજું કાંઈ કહું એ પહેલાં આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે યુટ્યુબની જેમ ફેસબુકમાં પણ ગુજરાત તકના 1 મિલિયન ફોલોવર થઈ ગયા છે. એટલે હવે યુટ્યુબની જેમ ફેસબુકનો પણ આપણો પરિવાર મિલિયન પ્લસનો થઈ ગયો છે. માટે આપ સૌને શુભેચ્છાઓ. આવી જ રીતે પ્રેમ અને સહકાર વરસાવતા રહેજો. હવે મૂળ કહાની પર આવીએ. થયું છે શું? સુરતમાં ગજેરા બંધુઓ પર ઇન્કમટેક્સની રેડ પડી, તપાસ ચાલી રહી છે. એમાં એક અનિલ બગદાણા નામ સામે આવ્યું અને ત્યારે બધાને આશ્ચર્ય થયું, રાજકીય ગલીઓમાં આશ્ચર્ય ઉદ્ભવ્યું કે હવે તો આ પૂર્વ મંત્રીનું નામ આવવું જ જોઈએ, પરંતુ હજુ સુધી નથી આવ્યું. એટલે હવે આશ્ચર્ય થઈ રહ્યો છે કે હજુ સુધી કેમ નથી આવ્યું. કારણ કે એવા આરોપ છે કે સુરતમાં જ્યાં જે રેડ પડી છે એમાંથી એક વ્યક્તિના સામ્રાજ્ય ઊભું કરવામાં આ વ્યક્તિ, આ પૂર્વ મંત્રીનો બહુ મોટો હાથ છે. હવે પૂર્વ મંત્રી, હું કહેતો હતો ને પહેલાં કે મહાન છે ભાઈ. કેવી રીતે? હું તમને એક એનું એક્ઝામ્પલ આપું. આ પૂર્વ મંત્રી છે, મંત્રી નથી, પૂર્વ મંત્રી છે. તેમ છતાં સરકારી સેવાઓનો ફૂલ લાભ ઉઠાવી રહ્યા છે. આ પૂર્વ મંત્રી આમ તો વંડી ઠેકીને આ બાજુ આવ્યા છે અને રાજકીય ભાંગતોડમાં પણ નંબર 1 છે એવું કહે છે કેટલાક. એવા કેટલાકના આરોપ છે. સમાચાર પત્રમાં આવેલા અહેવાલ પ્રમાણે આ પૂર્વ મંત્રી રાજકીય ભાંગતોડમાં પણ એક્સપર્ટ છે અને પોતાના કાર્યોના કારણે ખૂબ પ્રખ્યાત છે. હવે કાર્યો કેવા પ્રકારના? કે એવી ચર્ચાઓ છે કે આજકાલ એમના જ પક્ષના લોકો એમને બોલાવવા તૈયાર નથી ને અંદર ખાને એવી ચર્ચા ચાલે છે કે ભાઈ આ પૂર્વ મંત્રીની બાજુમાં બેસાય નહીં. જો ખતમ થઈ જવું હોય તો આ પૂર્વ મંત્રીની બાજુમાં બેસાય. હવે આ પૂર્વ મંત્રી પર તો એવા આરોપ પણ લાગે છે કે ધાક ધમકી કરી કોઈક બીજાના નામે કોન્ટ્રાક્ટ પણ ઉઠાવે છે, કોન્ટ્રાક્ટ પણ લે છે ને. એનાથી આગળ વાત કરું તો એવા પણ આરોપ છે કે લેન્ડ ગ્રેબિંગ કેસમાં ફસાવાની તૈયારીમાં હતા અને ત્યાં પૂર્વ મંત્રીએ સરકારને આજીજી કરી એમાંથી મુક્તિ મેળવી લીધી છે. હવે આપ વિચાર કરો કે મંત્રી તો છે નહીં, છે તો પૂર્વ મંત્રી, તેમ છતાં સરકારી સેવાઓનો, સરકારી સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે, તો એમની પહોંચ ક્યાં સુધી હશે? અને લેન્ડ ગ્રેબિંગની વાત નીકળી તો એ પણ કહી દઉં કે એવો પણ આરોપ છે કે વિદેશની જેલમાં બંધ કેટલાક ઠગબાજો સાથે બહુ સારા સંબંધ છે આ પૂર્વ મંત્રીના. હવે આ પૂર્વ મંત્રીનું નામ ન આવતા લોકોને આશ્ચર્ય, રાજકીય ગલીઓમાં આશ્ચર્ય થઈ રહ્યું છે કે હજુ ના આવ્યું? બોલો. એટલે હવે આ મંત્રી કામે કાજે કેવા પહોંચેલા હશે ભાઈ. મૂળ સવાલ એ છે કે જો આટલી બધી તમને અને મને ખબર છે, અથવા તો આપણે સાથે મળીને ચર્ચા કરીએ છીએ, તો શું સરકારને નહીં ખબર હોય? અને જો સરકારને ખબર છે તો શું કંઈ રંધાયું છે તો કાર્યવાહી થશે? અને અત્યાર સુધી કાર્યવાહી નથી થઈ આરોપ પ્રમાણે, તો એની પાછળનું કારણ શું છે? ખેર, હવે આ તો બધી ચર્ચાનો વિષય છે અને આ તો આરોપ પ્રતિ આરોપની વાત છે. પરંતુ જો આ પૂર્વ મંત્રીને આપ શ્રી ઓળખતા હોવ તો આપ સમજી જ ગયા હશો કે હું કોની વાત કરું છું. પરંતુ સુરતની રેડનો રેલો અહીંયા ગાંધીનગર બંગલા સુધી પહોંચી ગયો અને એ રેલો કેવો હશે કે હમણાં સુધી તો એવું કહેતા હતા કે જલસા પાર્ટી ચાલતી હતી, પણ જેવી ત્યાં રેડ પડી તો અહીંયા બધું સૂન પડી ગયું છે. તો આ પહેલાં જેમ લેન્ડ ગ્રેબિંગવાળા મામલામાં હાથ પગ જોડીને છટકી ગયા હતા, સરકારી કાર્યવાહીથી છટકી ગયા હતા, શું એમ આ વખતે પણ છટકવાના પ્રયાસ છે કે છટકી ચૂક્યા છે? કે આ બધી વાત ખાલી હવામાં ઉડતી રજની જેમ ઉડે છે ને આમાં કંઈ તથ્ય નથી? હવે ભાઈ
તમે નિષ્કર્ષ તો જુઓ જ છો. જો આમાં થોડું પણ તથ્ય ના હોય તો પછી તમારા સમક્ષ એટલી બધી 5 મિનિટથી વાતો કરવાનો મતલબ પણ શું? પરંતુ આશ્ચર્ય તો એ વાતનું છે પૂર્વ મંત્રી અને બંગલાની મોજ પણ માણી રહ્યા છે, સરકારી સુવિધાની પણ મોજ માણી રહ્યા છે અને મૂળ પાછા પક્ષ બીજો છે અને તેમ છતાં આ પક્ષમાં આવી મંત્રીપદ પણ મળી ગયું, જલસા પણ કરી રહ્યા છે. તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે મૂળ કાર્યકર્તાઓ છે એમને તો કંઈક બળતરા નથી થતી ને આ સાંભળીને. અને જો થતી હોય તો તમે પણ જાણો છો કે હું કોની વાત કરું છું. ખેર જો ને તોની વાતો વચ્ચે, શંકા કુશંકાની વાતો વચ્ચે હવે જોવાનું એ છે કે જે રેલો ગાંધીનગર સુધી પહોંચ્યાની ચર્ચા છે હકીકતમાં કંઈ થાય છે કે નહીં. કમેન્ટ જરૂર કરજો. આવતીકાલે નિષ્કર્ષમાં આવી જ કેટલીક અંદરની વાત સાથે મળશું. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાબા સાહેબ.